જય શનિદેવ મિત્રો, જો તમે કુંભ રાશિના જાતક છો તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે જે માહિતી હું તમને જણાવવાનો છું તે માત્ર સામાન્ય રાશિફળ નથી. 2 જુલાઈ 2026થી લઈને 9 ઓક્ટોબર 2026ની સાંજ સુધીનો સમય કુંભ રાશિના ઘણા લોકો માટે જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય બની શકે છે. આ સમયગાળા દરમિયાન શનિદેવ રેવતી નક્ષત્રના બીજા ચરણમાં ગોચર કરી રહ્યા છે અને રેવતી નક્ષત્રનો સ્વામી બુધ ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને બુધનો આ ખાસ સંબંધ કેટલાક લોકોના જીવનમાં એવા પરિવર્તનો લાવી શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જો છેલ્લા કેટલાક મહિનાથી તમારા જીવનમાં પૈસાની તંગી, નોકરીમાં અડચણો, વેપારમાં નુકસાન, માનસિક તણાવ અથવા પરિવારની ચિંતા ચાલી રહી હોય તો શક્ય છે કે હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા લાગે. પરંતુ આ પરિવર્તન દરેક કુંભ રાશિના વ્યક્તિ માટે એક સરખું નહીં હોય. કેટલીક ખાસ તારીખો અને કેટલાક ખાસ સંકેતો એવા હશે જે તમને જણાવી દેશે કે શનિદેવની કૃપા તમારા પર શરૂ થઈ ગઈ છે. આજે હું તમને એ તમામ સંકેતો, સમય, સંભાવનાઓ અને સાવચેતીઓ વિશે વિગતે જણાવીશ, એટલે વિડીયોને એક પણ ભાગ છોડતા નહીં, કારણ કે છેલ્લે હું એક એવો સરળ ઉપાય પણ જણાવીશ જે શનિદેવની કૃપા વધુ મજબૂત બનાવી શકે છે. મિત્રો, ઘણી વખત આપણે મહેનત ખૂબ કરીએ છીએ પરંતુ પરિણામ મળતું નથી. કેટલાક લોકો અમારી કરતાં ઓછી મહેનત કરીને પણ સફળ થઈ જાય છે અને આપણે વિચારતા રહીએ છીએ કે આખરે આવું કેમ? જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક સમય એક સરખો હોતો નથી. જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ બને છે ત્યારે અટકેલા કામો પણ સરળતાથી પૂર્ણ થવા લાગે છે. શનિદેવ કર્મના દેવતા છે. તેઓ ક્યારેય કોઈને કારણ વગર દુઃખ કે સુખ આપતા નથી. જ્યારે તેઓ પ્રસન્ન થાય છે ત્યારે વર્ષોથી અટવાયેલા કામોમાં પણ ગતિ આવે છે. જો તમે છેલ્લા 2-3 વર્ષથી સતત સંઘર્ષ કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. આ વિડીયોમાં હું તમને માત્ર શુભ વાતો જ નહીં પરંતુ એ પણ જણાવીશ કે કયા દિવસો ખાસ મહત્વના છે, કયા સમયે સારા સમાચાર મળવાની શક્યતા વધી શકે છે, કઈ બાબતોમાં સાવધાની રાખવી જોઈએ અને કઈ તકને હાથમાંથી જવા દેવી નહીં. ખાસ કરીને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026ના આ 3 મહિના કુંભ રાશિના ઘણા લોકો માટે નવી શરૂઆતનો સમય બની શકે છે. જો તમે નોકરી કરો છો, વેપાર કરો છો, અભ્યાસ કરો છો, વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો અથવા લગ્નની રાહ જોઈ રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. અહીં એક વાત ખાસ યાદ રાખો, જ્યોતિષશાસ્ત્ર સંભાવનાઓ દર્શાવે છે. પરિણામ વ્યક્તિના કર્મ, કુંડળી અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. પરંતુ જ્યારે ગ્રહોની અનુકૂળ સ્થિતિ મળે છે ત્યારે સફળતાની સંભાવના ઘણી વધી જાય છે. તેથી આ સમયને હળવાશથી લેવાની ભૂલ ન કરશો. હવે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે કુંભ રાશિના છો તો નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. આથી મને ખબર પડશે કે કેટલા કુંભ રાશિના મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે. અને જો તમને જ્યોતિષ, રાશિફળ અને ગ્રહોના સચોટ વિશ્લેષણવાળા વિડીયો પસંદ હોય તો અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો. તમારો એક લાઇક અમને આવી જ ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. હવે ચાલો જાણીએ કે આખરે 2 જુલાઈ 2026ના રોજ શનિદેવ રેવતી નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કર્યા પછી અને 9 ઓક્ટોબર 2026ની સાંજ સુધી આ ગોચર કુંભ રાશિના જીવનમાં કયા મોટા પરિવર્તનો લાવી શકે છે અને કઈ એવી તક તમારા જીવનમાં ભાગ્ય બદલી શકે છે જેના વિશે મોટા ભાગના લોકો હજુ અજાણ છે. હવે મુખ્ય વાત પર આવીએ. કુંભ રાશિના સ્વામી સ્વયં શનિદેવ છે. તેથી જ્યારે પણ શનિ પોતાની સ્થિતિમાં કોઈ મહત્વપૂર્ણ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર કુંભ રાશિના લોકોના જીવનમાં પર સામાન્ય રીતે અન્ય ઘણી રાશિઓ કરતાં વધુ જોવા મળે છે. હાલમાં શનિદેવ મીન રાશિમાં રહીને રેવતી નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે અને 2 જુલાઈ 2026ના રોજ તેમણે રેવતી નક્ષત્રમાં બીજા ચરણમાં પ્રવેશ કર્યો છે. આ સ્થિતિ 9 ઓક્ટોબર 2026ની સાંજ સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રેવતી નક્ષત્રનો સ્વામી બુધ છે અને બુધ બુદ્ધિ, વેપાર, સંવાદ, નિર્ણય ક્ષમતા અને આર્થિક વ્યવહારનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે કર્મના દાતા શનિ અને બુધના કારક બુધનો આ પ્રકારનો સંબંધ બને છે ત્યારે જે લોકો લાંબા સમયથી ધીરજ રાખીને મહેનત કરી રહ્યા હોય
તેમના માટે સારા પરિણામોની શરૂઆત થઈ શકે છે. જો છેલ્લા ઘણા મહિનાથી તમે એવું લાગતું હોય કે તમે જેટલી મહેનત કરો છો એટલું પરિણામ મળતું નથી, તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી જોવા મળી શકે છે. જે કામો વારંવાર અટકી જતા હતા તે આગળ વધવાની શક્યતા વધશે. ખાસ કરીને જુલાઈના બીજા સપ્તાહથી ઓગસ્ટના અંત સુધી ઘણા કુંભ રાશિના લોકોને કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. કોઈ નોકરી માટે આપેલું ઇન્ટરવ્યૂ સફળ થઈ શકે, અટકેલી પ્રમોશનની વાત ફરી શરૂ થઈ શકે, અથવા લાંબા સમયથી અટકેલી ચૂકવણી તમારા હાથમાં આવી શકે છે. આર્થિક રીતે પણ આ સમય આશાસ્પદ બની શકે છે. જે લોકો વેપાર કરે છે તેઓને નવા ગ્રાહકો મળી શકે છે. જૂના બાકી રહેલા પૈસા પાછા મળવાની શક્યતા રહેશે અને નવા કરાર અથવા નવા પ્રોજેક્ટ દ્વારા આવકમાં વધારો થઈ શકે છે. જો તમે નવો વ્યાપાર શરૂ કરવાનો વિચાર કરી રહ્યા હો તો ઉતાવળ કરવાને બદલે યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો વધુ સારું પરિણામ મળી શકે છે. શનિદેવ હંમેશા શિસ્ત અને આયોજનને પસંદ કરે છે. જે વ્યક્તિ ધીરજ રાખીને કામ કરે છે તેને શનિદેવ લાંબા ગાળે મોટું ફળ આપે છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય મહત્વપૂર્ણ બની શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. ઘણા લોકો માટે નવી જવાબદારી મળવાની સંભાવના રહેશે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો સતત મહેનત ચાલુ રાખજો. આ સમય દરમિયાન મળેલી તક ભવિષ્યની સફળતાનો પાયો બની શકે છે. પરિવારની વાત કરીએ તો ઘરનું વાતાવરણ પહેલાં કરતાં વધુ શાંત બની શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો ધીમે ધીમે દૂર થવાની શક્યતા છે. માતા પિતા તરફથી સહયોગ મળી શકે અને પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મીઠાશ આવશે. જો તમે સંતાનની પ્રગતિને લઈને ચિંતિત હતા તો હવે કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાનના અભ્યાસ, નોકરી અથવા કારકિર્દીને લઈને ખુશીના સમાચાર પરિવારનું વાતાવરણ આનંદમય બનાવી શકે છે. અવિવાહિત કુંભ રાશિના લોકો માટે પણ આ સમય શુભ સંકેતો લઈને આવી શકે છે. જુલાઈના અંતથી સપ્ટેમ્બર 2026 દરમિયાન યોગ્ય જીવનસાથી મળવાની વાત આગળ વધી શકે છે. જે લોકોના સંબંધોમાં ગેરસમજ ચાલી રહી હતી તેઓ વચ્ચે ફરી વિશ્વાસ વધવાની શક્યતા છે. જો કોઈ સંબંધને લઈને નિર્ણય લેવાયો હોય તો ઉતાવળ ન કરવી. દરેક બાબતને સમજદારીથી અને પરિવારની સલાહ સાથે આગળ વધવું યોગ્ય રહેશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પણ કેટલીક નવી તક મળી શકે છે. અભ્યાસ, નોકરી અથવા વેપારના કારણે વિદેશ સાથે જોડાયેલા કામોમાં ગતિ આવી શકે છે. લાંબા સમયથી અટકેલા દસ્તાવેજો અથવા પ્રક્રિયામાં પણ આગળ વધવાની શક્યતા રહેશે. જો તમે કોઈ નવી સ્કિલ શીખવા માંગતા હો અથવા પોતાને વધુ લાયક બનાવવા માંગતા હો તો આ સમય ખૂબ અનુકૂળ સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં રાહત અનુભવાઈ શકે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે બેદરકાર બની જવું. નિયમિત ઊંઘ, અસંતુલિત આહાર અને માનસિક શાંતિ જાળવવી ખૂબ જરૂરી રહેશે. વધુ પડતો તણાવ અથવા ગુસ્સો ટાળશો તો શનિદેવની સકારાત્મક ઉર્જાનો વધુ લાભ મળી શકે છે. ખાસ કરીને શનિવારે સારા કર્મ કરવાનો પ્રયત્ન કરશો, જરૂરિયાતમંદ લોકોને મદદ કરશો અને કોઈનું દિલ દુભાવવાનું ટાળશો. શનિદેવને આવા કર્મો ખૂબ પ્રિય માનવામાં આવે છે. પરંતુ મિત્રો, એક વાતનું ખાસ સમજવાની છે. આ સમય શુભ છે એટલે દરેક કામ આંખ બંધ કરીને કરવું યોગ્ય નથી. શનિદેવ મહેનત, પ્રામાણિકતા અને ધીરજની પરીક્ષા પણ લે છે. જો કોઈ વ્યક્તિ ખોટા રસ્તે જઈને ઝડપથી સફળ થવાનો પ્રયાસ કરશે તો તેને ઈચ્છિત પરિણામ મળી શકશે નહીં. જ્યારે જે લોકો સાચા માર્ગ પર રહીને સતત પ્રયત્ન કરશે તેમના માટે આ 3 મહિના જીવનમાં નવી દિશા આવનારા બની શકે છે. હવે જાણીશું કે કુંભ રાશિના લોકો માટે 9 ઓક્ટોબર 2026 સુધીના સમય દરમિયાન કયા ખાસ સંકેતો બતાવશે કે શનિદેવ કૃપા ખરેખર શરૂ થઈ ગઈ છે. કયો સરળ ઉપાય કરવાથી શુભ ફળમાં વધારો થઈ શકે છે અને કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ. ઘણા લોકો પૂછતા હોય છે કે શનિદેવની કૃપા શરૂ થઈ ગઈ છે તેની ઓળખ કઈ રીતે કરવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિ શુભ ફળ આપવાનું શરૂ કરે છે ત્યારે જીવનમાં પરિવર્તન અચાનક નહીં પરંતુ ધીમે ધીમે દેખાવા લાગે છે. કુંભ રાશિના લોકો માટે પણ આવું જ બની શકે છે. સૌથી પહેલાં મનમાં ચાલી રહેલી ચિંતા ઓછી થવા લાગે છે. જે કામ લાંબા સમયથી અટકેલા હોય તેમાં ગતિ આવવા લાગે છે. લોકો તમારા કામની પ્રશંસા કરવા લાગે છે
જ્યાં પહેલાં નિરાશા મળતી હતી ત્યાં હવે આશાની કિરણ દેખાવા લાગે છે. આ નાના નાના સંકેતો ભવિષ્યમાં મળવાની મોટી સફળતાનો આધાર બની શકે છે. 2 જુલાઈ 2026થી શરૂ થયેલો આ પ્રભાવ 9 ઓક્ટોબર 2026ની સાંજ સુધી ખાસ મહત્વનું માનવામાં આવે છે. આ સમય દરમિયાન જો તમને અચાનક કોઈ નવી નોકરીની તક મળે, વેપારમાં મોટો ઓર્ડર મળે, અટકેલા પૈસા પાછા મળે, પરિવાર તરફથી ખુશીના સમાચાર મળે અથવા જીવનમાં યોગ્ય વ્યક્તિનો પ્રવેશ થાય, તો તેને સામાન્ય ઘટના સમજીને અવગણશો નહીં. શક્ય છે કે આ તમારા જીવનમાં શરૂ થયેલા શુભ સમયના સંકેતો હોય. પરંતુ મિત્રો, શનિદેવ માત્ર સુખ જ નથી આપતા, તેઓ જવાબદારી પણ શીખવે છે. તેથી આ સમય દરમિયાન અહંકાર, ઉતાવળ અને ખોટા નિર્ણયો ટાળવા ખૂબ જરૂરી છે. કોઈપણ મોટું રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચારજો. કોઈના કહેવાથી આંખ બંધ કરીને પૈસાનું રોકાણ ટાળજો. જે લોકો મહેનત, પ્રામાણિકતા અને શિસ્ત સાથે આગળ વધશે, તેઓને જ શનિદેવનું સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થવાની સંભાવના વધુ રહેશે. જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપા વધુ મજબૂત અને બને તો દર શનિવારે શક્ય હોય તો પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી ક્ષમતા મુજબ દાન કરો. કાળા તલ અથવા અડદનું દાન પણ શુભ માનવામાં આવે છે. ભગવાન શનિદેવના મંત્ર ઓમ શન શનૈશ્વરાય નમઃનો 108 વખત જાપ કરશો તો મનને શાંતિ મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. સાથે સાથે હનુમાન ચાલીસાનું પાઠ કરવો પણ ઘણા લોકો માટે શુભ માને છે. યાદ રાખજો, ઉપાય ત્યારે જ ફળ આપે છે જ્યારે જીવનમાં સારા કર્મ, સત્ય અને પ્રામાણિકતા પણ હોય. કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય આશાસ્પદ બની શકે છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો મહેનત બમણી કરી દો. નોકરી શોધી રહેતા યુવકો માટે પણ અચાનક સારા સમાચાર મળવાની શક્યતા છે. વેપારીઓ માટે નવા ગ્રાહકો, નવા કરાર અને નવી ભાગીદારીઓના યોગ બની શકે છે. પરિવાર સાથે સંબંધોમાં મજબૂત બનશે અને લાંબા સમયથી ચાલતી કેટલીક ગેરસમજો દૂર થઈ શકે છે. ઘણા લોકોને સંતાન સંબંધિત ખુશીના સમાચાર પણ મળી શકે છે અને અવિવાહિત લોકો માટે લગ્નની વાત આગળ વધવાની શક્યતા રહેશે. પરંતુ એક વાત ફરીથી યાદ રાખજો, જ્યોતિષ માર્ગદર્શન આપે છે, ભાગ્યનો દરવાજો ખોલવાની ચાવી તમારા કર્મમાં જ છે. જો તમે આ શુભ સમયનો યોગ્ય ઉપયોગ કરશો, સમયનું મૂલ્ય સમજશો અને સતત પ્રયત્ન કરશો, તો આવનારા મહિનાઓ તમારા જીવનમાં ખરેખર સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ હોય છે, તેથી પરિણામમાં થોડો ફેરફાર શક્ય છે. મને વિશ્વાસ છે કે આજે આપેલી માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો તમે કુંભ રાશિના જાતક છો અને તમને લાગે છે કે કેટલાક સમયથી તમારા જીવનમાં સંઘર્ષ ચાલી રહ્યો છે, તો નીચે કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. અને જો તમને વિશ્વાસ છે કે આવનારા દિવસો તમારા માટે શુભ રહેશે, તો હું તૈયાર છું પણ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચવાનો પ્રયત્ન કરું છું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને એક લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરજો, જેથી કુંભ રાશિના વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી જ્યોતિષ, રાશિફળ, ગ્રહ ગોચર અને ધાર્મિક વિષયો પર આવનારા દરેક નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. જય શનિદેવ, જય શ્રી કૃષ્ણ.